વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. મોદીએ શપથ લેતાની સાથે જ ઇતિહાસ રચી દીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરી છે. ત્યારે આ શપથ ગ્રહણ સમારોહમાં દેશ વિદેશથી મહેમાનો આ પળના સાક્ષી બનવા માટે હાજર હતા. ત્યારે પીએમ મોદીની સાથે કેબિનેટના 23 રાજ્યોના 71 સભ્યોની ટીમે પણ શપથ લીધા હતા, જેમાં યુવા સંતુલન અને અનુભવી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રીઓની યાદી પર એક નજર કરીએ તો રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, મનોહરલાલ ખટ્ટર, એચડી કુમારસ્વામી, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, જતનામ માંઝી, રાજીવ રંજન ઉર્ફ લલનસિંહ, સુરબાંધ સોનેવાલ, ડોક્ટર વિરેન્દ્ર કુમાર, રામ મોહન નાયડુ, પ્રહલાદ જોશી, જુએલ આર ઓન, ગિરિરાજ સિંહ, અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્રસિંહ શેખાવત, અન્નપૂર્ણા દેવી, કિરેન રિજિજુ, હરદીપ પુરી, મનસુખ માંડવિયા, જી કિશન રેડ્ડી, ચિરાગ પાસવાન, સી.આર. પાટીલનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારે રાવ ઇન્દ્રજીતસિંહ, જીતેન્દ્રસિંહ, અર્જુન રામ મેઘવાલ, પ્રતાપરાવ ગણપતરાવ જાદવ અને જયંત ચૌધરીએ રાજ્યમંત્રીના સ્વતંત્ર હવાલા તરીકે શપથ લીધા હતા. તેની સાથે જો વાત કરવામાં આવે રાજ્ય કક્ષાના મંત્રીઓની તો જતીન પ્રસાદ, શ્રીપાદ યોશો નાયક, પંકજ ચૌધરી, કૃષ્ણપાલ ગુજ્જર, રામદાસ અઠવાલે, રામનાથ ઠાકુર, નિત્યાનંદ રાય, અનુપ્રિયા પટેલ, વી સોમન્ના, ચંદ્રશેખર પેન્માસાની, એસપી સિંહ બધેલ, શોભા કરંડલાજે, કીર્તિવર્ધન સિંહ, બીએલ વર્મા, શાંતનુ ઠાકુર, સુરેશ ગોપી, અલમુર્ગન, અજય તમટા, બંડી સંજય, કમલેશ પાસવાન, ભગીરથ ચૌધરી, સતીશ દુબે, સંજય શેઠ, રવનીતસિંહ બિટ્ટુ, દુર્ગાદાસ સુઈકે, રક્ષા ખડસે, સુકાંત મજમુદાર, સાવિત્રી ઠાકુર, તોખાન સાહુ, રાજભૂષણ ચૌધરી, શ્રીનિવાસ વર્મા, હર્ષ મલ્હોત્રા, નીમુબેન બાંભણિયા, મુરલીધર મોહોલ, જ્યોર્જ કુરિયન, પબિત્રા માર્ગરીટાનો સમાવેશ કરવામાં આવે છે. મોદી સરકાર 3.0માં ઓબીસી અને એસસી/બીસી કેટેગરીમાંથી 29 મંત્રીઓ બનાવવામાં આવે છે. મોદી કેબિનેટમાં જનરલ કેટેગરીના 28 અને અનુસૂચિત જાતિના 30 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ 5 એસટી અને 7 મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે નવા મંત્રીમંડળમાં મહિલા મંત્રીઓની જો વાત કરવામાં આવે તો મોદી કેબિનેટમાં આ વખતે 7 મહિલા સાંસદોને સ્થાન મળ્યું છે, જેમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ કરવામાં આવે છે. સાથે જ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી મોદીના મંત્રીમંડળમાં ગુજરાતના 6 દિગ્ગજ નેતાઓને સ્થાન મળ્યું છે.